नारायण जिनके हृदय में शोक सुकर्म करे ना करे, शोक सुकर्म करे ना करे, नारायण जिनके हृदय में। नाव मिली जिनको जल अंदर, नाव मिली जिनको जल अंदर, ओ बाहों से नीर करे ना तरे, ओ बाहों से नीर करे ना तरे, नारायण जिनके हृदय में शोक सुकर्म करे ना करे, शोक सुकर्म करे ना करे, नारायण जिनके हृदय में। पारसमणि जिनके घर माही, पारसमणि जिनके घर माही, शोधन संसरे ना संसरे, शोधन संसरे ना संसरे, नारायण जिनके हृदय में शोक सुकर्म करे ना करे, शोक सुकर्म करे ना करे, नारायण जिनके हृदय में। सूरज को प्रकाश भयो जब, सूरज को प्रकाश भयो जब, दीपक की ज्योत जले ना जले, दीपक की ज्योत जले ना जले, नारायण जिनके हृदय में शोक सुकर्म करे ना करे, शोक सुकर्म करे ना करे, नारायण जिनके हृदय में। हे ब्रह्मानंद निज रूप को जानो, ब्रह्मानंद निज रूप को जानो, ओ काशी में जाके मरे ना मरे, ओ काशी में जाके मरे ना मरे, नारायण जिनके हृदय में शोक सुकर्म करे ना करे, शोक सुकर्म करे ना करे, नारायण जिनके हृदय में, नारायण जिनके हृदय में। सतगुरुदेव બ્રહ્માનંદની વાણી હતી. બોલે નારાયણ जिनके हृदय में તો કશું કર્મ કરે ના કરે. તો નારાયણ કોના કોના હૃદયમાં વસ્યા, તો એ જોવું હોય તો ભાગવતજી બતાવે. ભાગવતજી ભક્તોની અને ભગવાનની ગ્રંથ છે. એમાં ભક્તોનું પણ ચરિત્ર છે અને ભગવાનનું પણ છે. તો નારાયણ કોના કોના હૃદયમાં વસ્યા એ જ આખી કરવી હોય આપણે તો ભાગવતજી જોવું પડે. તો મેં એક પ્રસંગ આવે છે ગજેન્દ્ર મોક્ષનો કથા. ગજેન્દ્રના હૃદયમાં કઈ રીતના નારાયણ વસ્યા અને કઈ રીતના નારાયણ આવ્યા અને એનો ઉદ્ધાર કર્યો. ગજેન્દ્ર એટલે હાથી, હાથીનો ઉદ્ધારની કથા. તો આ જીવાત્માની અંદર એટલી સામર્થ્યતા છે
આપણે જીવ છીએ ને, તો આ જીવની અંદર એટલી સામર્થ્યતા છે કે કાળને અનુકૂળ કરી શકે. કઈ રીતના? બોલે ભજનથી, ભજન થકી. પણ ભજનમાં રુચિ લાગતી નથી. ભજન તો કરવું છે પણ એમાં રુચિ લાગતી નથી. તો રુચિ કઈ રીતે લાગે? ભજનમાં રુચિ કઈ રીતે લાગે? તો ભાગવતજી બતાવે કે ભગવાનની કથા, સત્સંગ નિત્ય સાંભળો તો ભગવાનનું ભજન કરવામાં આપણને રુચિ જાગે. આપણી બુદ્ધિ ભજનની અનુકૂળ થઈ શકે, જેથી કરીને ભજન થકી આપણે કાળને પણ અનુકૂળ કરી શકીએ. કાળને રોકી ન શકીએ આપણે તો કોઈ મહાપુરુષનું કામ છે, આપણું કામ નથી. આપણે બીડી નથી રોકી શકતા, વ્યસન નથી રોકી શકતા હોતા, આપણી કુટેવો નથી રોકી શકતા. તો કાળને રોકવો બહુ અઘરી વાત છે ને, દૂર છે. તો કોઈ મહાપુરુષ અવતાર પુરુષ હોય એનું કામ છે. આપણે કાળને રોકી ન શકીએ પણ કાળને અનુકૂળ કરી શકીએ. કઈ રીતના? તો આ જીવન આખું જેનું ભજન કર્યું હોય, જેની ઉપાસના કરી હોય, જેનું સુમિરણ કર્યું હોય, અંત સમયે જ્યારે આ જીવ છૂટતો હોય શરીરમાંથી, ત્યારે કાળના રૂપમાં એ થઈને આવે. આ જીવન આખું સદગુરુની ઉપાસના કરી હોય, તો જ્યારે આપણું શરીર છૂટતું હોય ને, ત્યારે કાળના રૂપમાં, કાળ ન દેખાય આપણને, કાળ હોય જ નહીં, સામે સદગુરુ દેખાય. તો કાળને અનુકૂળ થઈ શક્યા ને આપણે? કૃષ્ણની ઉપાસના કરી હોય, રામની ઉપાસના કરી હોય, તો અંત સમયે આપણને એ સન્મુખ દેખાય. અંત સમયે આપણને એ સન્મુખ દેખાય. તો કાળને અનુકૂળ કરી શકે એવી આ જીવાત્માની અંદર સામર્થ્યતા છે. હાથીને, આ જીવને હાથી કીધો, બીજો કોઈ હાથી નથી. આ જીવ છે ને એ જ હાથી છે. હાથી કસમ ખાઈ લે કે પાણીમાં મારે હવે જવું નથી, છતાં પાણી જોવે અને જાય નહીં એવું બને નહીં. પાણી જોવે ને એટલે એને નાવા જવું જ પડે હાથીને. તો આ જીવે માતાના ઉદરમાં હજારો વખત કસમ ખાઈને આવ્યા કે હે પ્રભુ, હવે મને બહાર આમાંથી ઉગારો, તમારું ભજન સિવાય કાંઈ કરશું નહીં. કપિલ ભગવાન દેવહૂતિજીને એની માતાજીને સાંખ્ય યોગ બતાવે છે, એમાં આનું વર્ણન બતાવેલું છે કે જીવ કેટલી યાતના ભોગવે છે, પ્રભુને આરાધ કરે છે, અને પ્રભુ કૃપા કરીને એને અનંત જન્મનું જ્ઞાન આપે છે. ત્યારે જીવ જોઈને પ્રભુને કહે છે કે હવે મને આમાંથી ઉગારો, બહાર આમાંથી કાઢો મને. હવે આપ તમારા ભજન સિવાય, આપના ભજન સિવાય હું કશું કરીશ નહીં. પણ આ જીવ બહાર જેવો જન્મ લે તરત જ ભજન સિવાય જ બધું કરે, ભજન ન કરે. તો હાથથી કસમ ખાઈ લે કે હું કોઈ દિવસ પાણીમાં નહીં જાઉં, પણ પાણી જોવે ને એટલે એનાથી રહેવાય. હાથીને, આ જીવાત્માને હાથી કીધો. આપણે હુકામે વારંવાર એ સુખમાં જઈએ છીએ, હુકામે આપણાથી ભજન થતું નથી? એનું કારણ બતાવ્યું કે આ જીવ હંમેશા આપણું મન એ સુખમાં વારંવાર જાય, જે આપણે ભોગવેલું હોય, જે આપણે ભોગવેલું હોય, જે વસ્તુને આપણને ખ્યાલ જ નથી, જે વસ્તુ આપણે ભોગવેલી જ નથી, એ ક્યારેય આપણું મન એમ નહીં કહે કે આ કરવું છે. જો એને સમજવા માટે, જેમ કે ચોમાસાનો ટાઈમ હોય, પહેલો જ વરસાદ આવ્યો હોય, તો આપણને શું મન થાય કે ગરમા ગરમ ભજીયા ખાવા, કારણ કે ખાધેલા છે ને, એક વખત સ્વાદ લીધેલો છે, એટલે મન તરત એમ કે આ કરવું છે. પણ એ ક્યારેય જેને ખાધેલા જ નથી ચોમાસાના પહેલા વરસાદના ભજીયા, એનો કોઈ દી મન એમ નહીં થાય ખાવા છે. તો મન આપણું એ સુખમાં વારંવાર જાય છે કે જે આપણે એક વખત ભોગવેલું છે, એક વખત ભોગવેલું છે, એ સુખમાં વારંવાર મન જાય છે. ભજન નવું છે એટલે રુચિ નથી લાગતી. ભજન કરેલું નથી ને આપણે, તો કરવું
ભજન કરેલું હશે તો એમાં રુચિ લાગશે. ભજન કરેલું હશે એમાં એ સ્વાદ ચાખેલો હશે તો એમાં રુચિ લાગશે. જો એ સ્વાદ જ આપણે નથી લીધેલો તો એને સ્વાદ અપાવવો પડે ને, તો રુચિ લાગે એમાં. જેવા આપણે ભજનમાં બેવી અંગ દુખવા માંડે, શરીર દુખવા માંડે, મન ભટક્યા રાખે, તો એના આ સ્વાદ ધીમે 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 આપશું તો એનો ગ્રહણ કરશે ને. તો આવી રીતના ભજનમાં રુચિ જાગે. કઈ રીતના? સત્સંગ, ભજન, કીર્તન સાંભળવાથી. તો આ જીવાત્માને હાથથી એટલા માટે કીધો કે હાથથી કસમ ખાઈ લે કે હું નથી જવાનો પાણીમાં તોય જાય આવીના રે નહીં. જીવાત્મા કસમ ખાઈ લે કે હે પરમાત્મા, હું બહાર આવીને તમારી બંદગી સિવાય કશું નહીં કરું, છતાં પણ આ જીવ બહાર આવે અને પ્રભુને ભૂલી જાય છે. હાથીને એમ લાગે છે કે મગરે મને પકડ્યો છે, અને આ જીવાત્માને એમ લાગે છે કે સંસારે મને પકડ્યો છે, હું સંસારમાં ફસાયેલો છું. કુટુંબ, પરિવાર, પુત્ર, આ બધામાં હું ફસાયેલો છું. જીવને એવું લાગે ને વારંવાર. આપણે એમ કહીએ કે આવજો ભજનમાં, તો બોલો બાપુ નહીં અવાય મારાથી. તો કેમ? બોલે મારી આ ઘરે છોકરાનો છોકરો 2 વર્ષનો છે ને, એને મારે હાસવવો પડે. તો એ આપણને બંધાયેલો રાખ્યો ને, એને આપણને બાંધી દીધો. હવે 2 વર્ષનો છોકરો મોટો કે આપણે મોટા, તો એ આપણને ન જવા દે. તો આપણને એવું લાગે છે કે આપણે બંધાયેલા છીએ. હાથીને એમ લાગે છે કે મગરે મને પકડ્યો છે. હકીકતમાં મગરે હાથીને પકડ્યો હોતો નથી. તો આ જીવાત્માને પણ સંસારે પકડેલો હોતો નથી. આ એક ભ્રમ છે. ભાગવતજી કહે છે આ ભ્રમમાંથી મુક્ત થવું ને એ જ મુક્તિ છે. આપણને ભ્રમ છે ને કે આ ફસાયેલા છીએ આપણે, ભ્રમમાંથી મુક્ત થવું એ જ મુક્તિ કીધી. તો હાથી બહુ વિશાળ ત્રિકૂટ પર્વત ઉપર વસેલો હતો. દરરોજ એનું આખું કુટુંબ, પરિવાર દરરોજ નિત્ય નાવા જાય સરોવરમાં. એક દિવસ એવો બનાવ બન્યો હતો કે હાથી નાવા જાય અને મગરે એનો પાવ પકડી લીધો. એના કુટુંબીજનો બધા કિનારે ઊભા ઊભા જોવે છે, કોઈ મદદ કરવા આવતું નથી. 1000 વર્ષ સુધી આ યુદ્ધ ચાલ્યું છે. ભાગવતજી બતાવે છે 1000 વર્ષ સુધી મગર અને હાથીનું યુદ્ધ ચાલે છે. હાથી બહાર આવે, મગર લઈ જાય અંદર, મગર પાછો બહાર, હાથી બહાર કાઢીને લાવે, પાછો અંદર જાય. આવું 1000 વર્ષ યુદ્ધ ચાલ્યું છે. એના પરિવારજનો બધા કાંઠે કિનારે ઊભા ઊભા જોયા રાખે છે. પછી એ પણ કંટાળે કે હવે આનો કોઈ અંત ખરો, આપણે તો જઈએ આપણું બીજું તો કરીએ આપણું કામ. એક પછી એક બધા એક પરિવાર એનો જતો રહે છે. આ જીવાત્માને શરૂઆતમાં એમ લાગે છે કે મારે ભજન કરવાની જરૂર નથી. કેમ? મારી પાસે પરિવાર છે, સગા સંબંધીઓ છે, મિત્ર છે, ધન છે, મિલકત છે, પદ છે, પ્રતિષ્ઠા છે, આ બધું છે, તો મારે ભજનની શું જરૂર? મારે ભજનની જરૂર નથી, મારી પાસે બધું છે, મારે કોઈની જરૂર પડે એમ છે નહીં. એટલે જીવાત્માને શરૂઆતમાં એવું લાગે છે. જીવાત્માને એ નથી ખબર હોતી કે આજ બધાય એક સમયે આપણો પ્રાણ છૂટે ને એના માટે માનતા કરતા હોય કે આ બાપા જાય તો સારું. જે મા બાપે પુત્રને જન્મ કરાવવા માટે માનતાઓ લીધી હોય, એ જ પુત્ર એને મા બાપના પ્રાણ જાય એના માટે માનતા લેતા હોય કે બાપા દાદાના પ્રાણ જાય તો આમાંથી છૂટવી આપણે. હકીકત છે ને આ. આપણે એમાં ફસાયેલા છે કે નહીં? હાથીને એમ લાગે છે કે હું ફસાયેલો છું, આ જીવાત્માને એમ લાગે છે આપણે સંસારમાં ફસાયેલા છીએ. આમાંથી મુક્ત કેમ થાવું આપણે? કેમ થાવું મુક્ત આમાંથી? લાંબો સમય સુધી યુદ્ધ ચાલ્યું. પછી હાથી પૂર્વજન્મમાં ભજન કરેલું હશે, એને પ્રભુની સ્મૃતિ થઈ. કમળનું ફૂલ ખીલેલું જોયું,
સરોવરમાં અને ભગવાનને અરજ કરી. અરજ ક્યારે થઈ? જ્યારે આધાર છૂટ્યો ને ત્યારે. જ્યાં સુધી આપણને કુટુંબના, પરિવારની, મિત્રની, પૈસાની, ધનની આધાર છે ત્યાં સુધી આરાધ થશે નહીં. અને જ્યારે આરાધ થશે ને ત્યારે જ પ્રભુ સાંભળશે. એમને તો આપણે દરરોજ મંદિરે જતા હોય, ભગવાનને પ્રાર્થના કરતા હોય, પણ આપણને આધાર ભગવાનનો નથી. હજી આધાર સંસારનો છે. જ્યાં સુધી સંસારનો આધાર છે ને ત્યાં સુધી ભગવાનનો આરાધ હાસો થાય નહીં. જેણે જેણે ભગવાનનો આરાધ કર્યો છે હાચો, એને ભગવાન મળ્યા જ છે. દ્રૌપદીજીએ કર્યો, પ્રહલાદજીએ કર્યો, ધ્રુવજીએ કર્યો, અસંખ્ય દાખલા છે. તો જ્યાં સુધી હાથીને એમ હતું કે આ મારા કુટુંબીજનો બચાવશે, આ મારા પરિવારજનો આવીને મને કાઢશે આમાંથી, ત્યાં સુધી એને ભગવાનનો આરાધ કર્યો થયો એનાથી નહીં. હાથીને એમ થાય છે કે આ બધા એમ એક દિવસ કહેતા હતા કે હું તમારા માટે મરી મટવા માટે અમે તૈયાર છું, તમારે જ્યારે જરૂર હોય ને ત્યારે બોલાવજો અમને. આજે એ જ બધા મરી ગયા, ક્યાંય દેખાતા નથી. આપણને એમ થાય ને, આપણને એવી સલાહ આપે, અને એક આપણો જે વિકટ સમય આવે ને ત્યારે એ જ કોઈ દેખાતું ન હોય, બીજા બધા તો હોય જ. તો આ જીવાત્માને વારંવાર એવું લાગ્યા રાખે છે કે હું સંસારમાં ફસાયેલો છું, હું સંસારમાં ફસાયેલો છું. હાથીને એવું લાગે છે કે મને મગરે પકડ્યો છે, મને મગરે પકડ્યો છે. તો આમાંથી બધામાંથી છૂટીને હાથીએ પોકાર કર્યો કે હે હરિ, હવે તમારા વિના મને કોઈ આધાર છે નહીં, આપ જ હવે મને ઉગાડી શકો એમ છો. પૂર્વજન્મની સ્મૃતિ ભજનની થઈ ને, કમળનું ફૂલ ખીલેલું જોયું, સૂંઢમાં કમળનું ફૂલ લઈને હરિનો આરાધ કર્યો. કેતા હાથ પસાર્યો, થી કેતા થામ, ગ્રહ મારી ગજરાજ ઉગાડ્યો, આગુ તણી ઓળખાણ. હજી તો બોલ્યા ને ત્યાં હરિ પધારી ગયા. ભગવાનને થોડી વાર લાગે આવતા. દ્રૌપદીજીને મોઢામાં સાડી હતી ત્યાં સુધી પોકાર કર્યો, પણ આધાર હતો એનો પોતાનો હતો, ત્યાં સુધી પ્રભુ આવ્યા. જેવો મોઢાને સાડી છૂટી અને ભગવાનને પ્રભુનું નામ લીધું, તરત ભગવાનના સાડીનો ઢગલો કરી દીધો. એને કઈ થોડું બજારમાં જ ફેક્ટરીમાં જવું પડે સાડી ગોતવા. એને તો ખુદ એના રૂપ લઈને આવે ને, ખુદ એ રૂપ થઈ જાય. પ્રહલાદજીએ કીધું કે મારા પ્રભુ આ સ્તંભની અંદર છે, તો ભગવાન કે હું ત્યાંથી પ્રગટ થઈશ. દરવાજેથી નથી આવ્યા નરસિંહ અવતાર, દરવાજેથી પ્રગટ નથી થયા, મંદિરમાંથી નથી પ્રગટ થયા. ભક્તે કીધું કે મારી આની અંદર ભગવાન છે, તો ભગવાન કે મારે ત્યાંથી જવું પડશે. કેમ કે મારા ભક્તે કહી દીધું એટલે વાત પૂરી. મારા ભક્તને આધીન છું, મારા ભક્તોને આધીન ભગવાન હોય ને, ભક્તને આધીન ભગવાન. એટલે ભગવાન કેવા હોય કોઈ જોયા છે નહીં. તો બોલે જેનો જેવો ભાવ ને એવા ભગવાન હોય, જે ભક્તનો જેવો ભાવ એવા ભગવાન આવે. તો આથી જ ને અંત સમયે બધું પરાયું લાગ્યું, ત્યારે પોકાર કર્યો ભગવાનનો, અને ભગવાન પધાર્યા. અને એક જ જ્ઞાનની માળપા, એક જ પલ્લાવારની માલિપા મગરનો વધ કરીને હાથીને મુક્ત કર્યો. ભાગવતજી એવું બતાવે છે કે હાથીને મગરને મારીને હાથીને મુક્ત કર્યો ને, એ તો વાત બરોબર છે, પણ પ્રભુ આવ્યા ને એનો પ્રકાશ હાથીની બુદ્ધિ ઉપર પડ્યો. હાથીને સમજાઈ ગયું કે મને કોઈ પકડ્યો નથી. આ પ્રભુનો પ્રકાશ આપણી બુદ્ધિ ઉપર પડે ને ત્યારે આપણને સમજાઈ જાય કે આપણને કોઈ પકડ્યા, આપણે તો મુક્ત જ છે, આપણે હાથે કઈ પકડાયેલા છે. તો હાથીને પ્રકાશ થઈ ગયો કે મને મગરે પકડ્યો નથી, હું ખુદ મગરના મુખમાં ફસાયેલો હતો. નકર મગરનું શરીર કેવું ને હાથીનું શરીર કેવું. મગરનો તો હાથીનો તો એક જ પગ પકડ્યો હતો ને, બીજો પગ 3 પગ તો હતા જ હાથી પાસે. એક પગ મૂકી દીધો હોય તો ઉપર, તો મગર ન મરી જાય અને મુક્ત થઈ જ જાત ને. પણ આ પ્રકાશ હતો નહીં. તો આ પ્રકાશ ભગવાનના દર્શનથી થયો. ક્યારે થયો? તો નારાયણ એના હૃદયમાં વસ્યા ને ત્યારે. તો આવા અનેક ભક્તો છે જેને હૃદયમાં નારાયણ વસ્યા. તો બ્રહ્માનંદની વાણી હતી, નારાયણ જિનકે હૃદય में વસે,
ચોકુસું કર્મ કરે ના કરે, હૃદયમાં નારાયણ વચી જાય એટલે પ્રભુ પધારે અને આપણને દર્શન આપે. પણ કેમ થાય? તો પ્રભુનું ભજનથી. ભજનમાં રુચિ કેમ નથી લાગતી? તો આપણે ભજન નથી સાંભળતા, સત્સંગ નથી સાંભળતા, કીર્તન નથી સાંભળતા, એટલે એમાં રુચિ લગાડવી માટે એ આ બધું જરૂરી છે. તો આ જરૂરી છે એના માટે છે કે આપણને ભજનમાં રુચિ લાગે. બોલો સત ગુરુદેવની.